લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્થિતિમાં એક મહિન્દ્રા જાયલો ગાડીમાંથી મોટી સંખ્યામાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા છે। આ નોટો દેખાવમાં સરખી હોવા છતાં અસલી ચલણી નોટો ન હોય લોકો સાથે ઠગાઈ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનું પોલીસ અનુમાન છે। ઘટના ગઈકાલે જૂની અશક્તા હોસ્પિટલના કેન્ટીન પાસે ઘટી હતી, જ્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમને મહિન્દ્રા જાયલો શંકાસ્પદ દેખાઈ હતી। ગાડીની તપાસ કરતા 3 પાર્સલ મળ્યા હતા, જેમાં મોટા પાયે 500 રૂપિયાની નકલી નોટો મળી આવી હતી। આ નોટો ભારતીય બચ્ચુકા બેંક 500 નંબર તથા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી હતી। પોલીસે અસલી 500 રૂપિયાની નોટો 112, નકલી ચિલ્ડ્રન નોટ કુલ 63,879, મોબાઈલ ફોન 5, મહિન્દ્રા જાયલો ગાડી કબજે કરી મંસૂરી સુલેમ, મોહમ્મદ આરિફ, અકરમ અલી, અનવર અલી શેખની ધરપકડ કરી હતી। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેમને આ નોટો તાળવાડી રાંદેરના રહેવાસી ઠાકોરભાઈ મગનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી। હાલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને નોટોને વધુ તપાસ માટે FSL મોકલવામાં આવી છે। લાલગેટ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ નોટો ક્યાં અને કેવી રીતે વાપરવાની હતી, નકલી ચલણનો એવો વિશાળ જથ્થો મેળવી એ મોટી ચિંતા ઊભી કરે છે અને પોલીસ દ્વારા વધુ દરોડા અને પૂછપરછ દોરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન અશક્તા આશ્રમ, અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં 2 ઈસમો બેઠેલા હતા। આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી 2 ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ, મોહમ્મદ આરિફ અને અકરમ અલી, અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ। અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી। આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે। અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે। અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે FSLમાંથી અભિપ્રાય આવ્યાથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે। નહીં, અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી। બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી શેખ હતો, એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મંસૂર સુલે, એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે।